ओम नमस्ते नमस्ते नमो लोएश त्रिकालवर्ती अनंताणम नमो लोएश त्रिकालवर्ती सीताणम नमो लोएश त्रिकालवर्ती आयर्याणम नमो लोएश त्रिकालवर्ती उद्यानम नमो लोएश त्रिकालवर्ती शवशाम ओंकार बिंदु संयुक्तम चिंतयन्ति योगिनम सामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्वधर्माणाम जैनम जयतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतरक्षिते एगो में शश्लोपाग्रान दर्शन लक्षणों देशा में बाहिरा पावा सगळे संयोग लक्षणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुक्ति पाए છે एक शुद्ध सदारूपी ज्ञान दर्शनमय करे એને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અનંત ને ગુણ દ્રવ્ય ને પરિવર્તન જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એની જે જ્ઞાત તે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક શુભોદય કરે જાણે જે કર્મોદય નિદ્રા પંચ તેમજ મોક્ષ ને ધ્રુવ વચલ ને અનુપમ ગતિ પામેલી સર્વેશિત ને वंदी कहूँ श्रुत केवड़ी कथिता समय प्राप्त ओम श्री नमस्ते देव्य नमस्ते देव्य नमस्ते पूज्य बेनश्री नु स्वानुभूति दर्शन शास्त्र है तेमा बोल नंबर 480 प्रश्नोत्तरी रूपे बधा बोल है एमा श्रोता प्रश्न पूछे છે પૂજ્ય બેનશ્રી ને આપણે ગયા રવિવારે પણ આ 17,000 ગાથા ઉપરનો પ્રશ્ન ચાલેલો અને એના ઉપર જ આપણે સ્પષ્ટીકરણ બેનશ્રીનું જોયેલું અને એના ઉપર ચર્ચા કરેલી. એવી જ રીતે આ 480 નંબરના બોલમાં પણ 17,000 ગાથા ઉપરનો જ પ્રશ્ન છે અને એના ઉપર પૂજ્ય બેનશ્રીનો આપણે જવાબ જોઈશું. પ્રશ્ન એમ છે, આ બાળ ગોપાળ બધાને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એટલે શું? અનુભવાઈ રહ્યો છે, અનુભવમાં આવે છે, તેનો શું આશય છે એ સમજાવશો જી. એટલે પ્રશ્ન શ્રોતા એમ કરે છે કે બધાને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એટલે છે શું એમાં એકચ્યુઅલી ખરેખર શું કહેવા માંગે છે એમાં આચાર્ય ભગવાન, અને અનુભવાઈ રહ્યો છે એટલે અનુભવમાં આવે છે તેનો શું આશય છે? એટલે કે ખરેખર અનુભવમાં આવી રહ્યો છે એટલે કે અનુભૂતિ સમ્યક દર્શન પૂર્વકની વેદન પૂર્વક છે એવું અનુભવ ચાલુ છે દરેકને, કે ખરેખર અનુભવમાં આવે છે એનો આશય શું છે કહેવાનો એ અમને આપ સમજાવો એવી પૂજ્ય બેનશ્રીને વિનંતી કરે છે અને પૂજ્ય બેનશ્રી એનો અદભુત ઉત્તર આપે છે. પૂજ્ય બેનશ્રી એનું સમાધાન કરે છે કે આચાર્ય દેવ એમ કહે છે કે જ્ઞાન લક્ષણ તારાથી ઓળખાય તેવું છે. પહેલામાં પહેલા આત્મા તો ત્રિકાળી દ્રવ્ય છે, એ તો અનંત ગુણનો પિંડ છે, પણ અનંત ગુણમાં જે એક જ્ઞાન ગુણ છે એનું એક જ્ઞાન લક્ષણ તારી પાસે પ્રગટ છે પ્રત્યેક જીવને. એ જ્ઞાન લક્ષણ જે છે એ દરેક જીવને પ્રગટ છે. જાણવું 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 એવો તારો સ્વભાવ જ્ઞાન લક્ષણ પ્રગટ છે. એ જ્ઞાન લક્ષણ તારાથી ઓળખાય તેવું છે. આત્મા હજી ન ઓળખાણો હોય તો પણ જ્ઞાન લક્ષણ તો દરેક જીવને અનુભવમાં આવે છે, દરેકને ઓળખાય છે, દરેકને જાણવું થઈ ગયું છે. ભલે સ્વનું જાણવું હજી અનુભવ રૂપે ન થતું હોય પણ પર સન્મુખતા વાળું, પરના સંબંધ વાળું જ્ઞાન અત્યારે પણ જીવને વર્તી રહ્યું છે. એવું જ્ઞાન તો એને પોતાને ખ્યાલમાં આવે છે કે ભાઈ આ જ્ઞાન લક્ષણ છે એ તો પ્રગટ લક્ષણ છે. દરેક જીવને જ્ઞાનનું લક્ષણ પ્રગટ છે અને એ જ્ઞાન લક્ષણ તો તારાથી ઓળખાય તેવું છે. અનુભવાઈ રહ્યો છે એટલે કે તે રૂપે તું છો, તારા સ્વભાવે તું પરિણમી રહ્યો છો. એટલે અનુભવાઈ રહ્યો છે એટલે કે તારા એ રૂપે તું છો અને તારા સ્વભાવે તું પરિણમી રહ્યો છો. અનુભવમાં આવે છે એટલે કે વેદન રૂપે સ્વાનુભૂતિ રૂપે અનુભવમાં આવે છે એમ નહીં, પરંતુ પરિણમનમાં તું જ્ઞાન લક્ષણથી પરિણમી રહ્યો છે, તેનાથી ઓળખાય તેવો તું છો. તું પોતે જ છો તો તું તને કેમ જાણતો નથી? હવે આખી વાત આમાં જ્ઞાન લક્ષણથી પૂજ્ય બેનશ્રી સિદ્ધ કરે છે કે દરેક જીવ પાસે
પોતે આત્મા છે તો આત્માનું અસાધારણ એક જ્ઞાન લક્ષણ છે. એ અસાધારણ જ્ઞાન લક્ષણ એને કેમ કીધું કે એના જેવું બીજું કોઈ ગુણનું લક્ષણ નથી. કારણ કે એક જ્ઞાન જ જાણવા રૂપે પરિણમે છે, બીજા કોઈ ગુણો જાણવા રૂપે પરિણમતા નથી. માટે જ્ઞાન લક્ષણ છે એ તારું અસાધારણ લક્ષણ એવું છે કે એ જ્ઞાન લક્ષણ તો તને ઓળખાય એવું છે, તને ખ્યાલમાં આવે છે. તું વિચાર કરસ, તું મંથન કરસ, ચિંતન કરસ, સંશોધન કરસ, તો એ બધું તો જ્ઞાનમાં થાય છે. એટલે જ્ઞાનથી, એ લક્ષણથી તો તને ખ્યાલ આવે છે કે મારું જ્ઞાન લક્ષણ છે. એટલે જ્ઞાન લક્ષણ દરેક જીવને પ્રગટ છે, દરેક જીવને અનુભવ ગોચર છે, દરેક જીવને ખ્યાલમાં આવે એવું છે. જ્ઞાન લક્ષણ કોઈ જીવને ખ્યાલમાં ન આવે એવું ખરેખર હોતું નથી. ભલે એને હજી એ રીતે પરિચય ન કેળવાનો હોય, પણ એને એટલો તો ખ્યાલ આવે છે કે જાણવું મારામાં થઈ રહ્યું છે, મારી જ્ઞાનની ક્રિયા પ્રત્યેક સમયે મોજૂદ છે, એવું મારું જ્ઞાન લક્ષણ છે. કે જેમાં દરેક જ્ઞાન લક્ષણમાં સ્વપર પ્રકાશક લક્ષણ એ હોવાથી એમાં સ્વપરનું જ્ઞાન તો અત્યારે વર્તી રહ્યું છે. તો સ્વપરનું જ્ઞાન વર્તી રહ્યું છે, એ પર સંબંધીનું જ્ઞાન વર્તી રહ્યું છે, તો એને ખબર પડે છે કે પર વસ્તુ આવી છે. અને સ્વ સંબંધીનું પણ જ્ઞાન વર્તી રહ્યું છે, તો એ પણ ખરેખર તો સ્વ વસ્તુ અનુભવમાં આવી રહી છે. પણ એ અનુભવમાં આવી રહી છે એ વસ્તુ હજી તને ખ્યાલમાં ન આવતી હોય તો પણ તને જ્ઞાન લક્ષણ તો પકડાય છે, જ્ઞાન લક્ષણ તો તને ખ્યાલમાં આવે છે. જ્ઞાન લક્ષણમાં પર જેવું છે એવું પર સંબંધીનું જ્ઞાન પોતામાં થાય છે. તો એને ખબર છે કે આ પર વસ્તુ છે, આ સ્વ વસ્તુ છે, આ પર વસ્તુમાં વિવિધ પ્રકારની પર વસ્તુ છે, તો આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે, એમ એક એક વસ્તુ પર છે. એ સંબંધીનું જ્ઞાન પણ તો એને જ્ઞાનમાં ખ્યાલમાં આવી રહ્યું છે. તો એવું એનું લક્ષણ તો એની પાસે મોજૂદ છે. એવા લક્ષણમાં તો એને ખ્યાલ આવે છે કે જ્ઞાન તો એને પકડાય છે, જ્ઞાન તો એને ખબર પડે છે કે આ મારું જ્ઞાન લક્ષણ છે. એટલે એવું જ્ઞાન લક્ષણ તો તને ઓળખાય છે. એ રૂપે તો તું છો, એવો તો તારો સ્વભાવ છે, એવું તો તારું પરિણમન ચાલુ છે જ્ઞાનનું. આત્માનું પરિણમન થાય છે તો પ્રત્યેક સમયે જ્ઞાનરૂપ પરિણમન થાય છે, કોઈ બીજા રૂપ પરિણમન તો થતું જ નથી. કારણ કે જ્ઞાન એનો મુખ્ય ગુણ છે અને જ્ઞાન એનું અસાધારણ લક્ષણ છે. એટલે કોઈ પણ આત્મા અપરિણામી હોવા છતાં પર્યાય અપેક્ષાએ જયારે એનું પરિણમન દ્રવ્યનું થાય ત્યારે એ જ્ઞાનરૂપ પરિણમન હોય છે એનું. તો એ જ્ઞાનરૂપ પરિણમન હોય છે તો જ્ઞાનમાં જાણવાની સત્તા છે, જ્ઞાનમાં જાણવાની શક્તિ છે. તો જ્ઞાનમાં જાણવું તો એને ખ્યાલ આવે છે કે પ્રત્યેક સમયે જાણવું 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 એવું પરિણમન તો મારું ચાલુ છે. કારણ કે પ્રત્યેક સમયે જ્ઞાનની પર્યાય પરિણમી રહી છે, જ્ઞાન લક્ષણ પરિણમી રહ્યું છે. જ્ઞાન પર્યાયમાં જ્ઞાન સંબંધીનું જ્ઞાન અને જ્ઞાન પર્યાયમાં પર સંબંધીનું જ્ઞાન એ તો એનામાં વર્તી રહ્યું છે. એ તો એને ખ્યાલમાં આવે છે કે હું તો પોતે જ્ઞાન સ્વરૂપી છું, હું તો જ્ઞાનમય આત્મા છું. એ લક્ષણથી તો એ લક્ષને ઓળખી શકે છે, પણ પેલામાં પેલા એને લક્ષણ ઓળખાય છે કે હું તો જ્ઞાન માત્ર છું, એવું મારું જ્ઞાન લક્ષણ છે. મારું રાગ છે એ મારું લક્ષણ નથી, કોઈ પર વસ્તુમાં મારું લક્ષણ નથી, રાગમાં મારું લક્ષણ નથી. રાગ છે એ મારા જ્ઞાનમાં આવતો નથી, જ્ઞાન છે એ મારા રાગમાં જતું નથી જ્ઞાન. એટલે ખરેખર લક્ષણ ભેદે વસ્તુ ભેદ સમજી શકાય છે. જ્યાં સુધી લક્ષણ ભેદ સમજાતો નથી ત્યાં સુધી બીજી વસ્તુ જુદી પણ પડી શકતી નથી. જેમ કે રાગ છે એ આશ્રવ છે, તો એ રાગ વિકલ્પાત્મક ચાલી રહ્યો છે, તો એ આશ્રવનું પરિણમન છે. તો આશ્રવ કેવો છે કે આશ્રવ છે એ રાગરૂપ છે, એ આકુળતા રૂપ છે, એ દુઃખને ઉત્પન્ન કરનારું છે. તો એ આકુળતા અને દુઃખને ઉત્પન્ન કરનારો રાગ છે એ અત્યારે વર્તી રહ્યો છે વર્તમાનમાં બહિર્લક્ષે. તો એ બહિર્લક્ષે વર્તમાનમાં રાગ આકુળતાને ઉત્પન્ન કરનારો વર્તી રહ્યો છે. એ ખબર ક્યાં પડે છે તો કે એ ખબર તો જ્ઞાન લક્ષણમાં પડે છે. એ જ્ઞાનમાં જાણવું થાય છે, જ્ઞાનમાં રાગ સંબંધીનું જ્ઞાન થાય છે. તો જ્ઞાનમાં ખબર પડે છે કે ભાઈ આવો રાગ અત્યારે ચાલી રહ્યો છે, આવા રાગથી મારે વ્યાવૃત થવાનું છે, આવા રાગને છોડી અને મારે ત્રિકાળિક નાયક તરફ મારા જ્ઞાનના લક્ષણને લઈ જવાનું છે. એવું બધું ખ્યાલમાં જ્ઞાનમાં આવે છે. તો એ જ્ઞાન લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણ તો એની પાસે વર્તમાનમાં મોજૂદ છે, એ તો સ્વયં રહેલું છે. અને એ દરેક સમયે જ્ઞાનનો ઉપયોગ લક્ષણ રૂપ પર્યાય પ્રતિ સમયે જીવને પ્રગટ છે. અને એ લક્ષણ દ્વારા એને ખબર પડે છે કે આ લક્ષણનો પ્રવાહ
લક્ષમાંથી આવતો હોવાથી આ લક્ષણ લક્ષને અભિનંદતું જ પરિણમે છે. આ લક્ષને ઉત્પાદ છે એ ધ્રુવને પ્રસિદ્ધ કરતો જ એ પામે છે. જ્ઞાનનો ઉત્પાદ આત્મામાંથી થયો તો એ જ્ઞાન એનું લક્ષણ છે. અને રાગ ઔદયિક ભાવે રહેલો છે તો એ ઔદયિક ભાવે રાગ છે એનું લક્ષણ નથી. કારણ કે લક્ષણની વ્યાખ્યા એવી છે કે સદાય પોતાના આત્માની સાથે નિરંતર રહીએ, અનાદિ અનંત જે વસ્તુ રહીએ એને આત્માનું લક્ષણ કહેવામાં આવે. તો આત્માનું લક્ષણ અનાદિ અનંત કોણ છે એની સાથે? તો કે અનાદિ અનંત એની પાસે જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણ કદી પણ વિલીન થતું નથી, કદી પણ નાશ પામતું નથી. એવું લક્ષણ જાણવું 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 એવું લક્ષણ એની પાસે અનાદિથી વર્તી રહ્યું છે. સમ્યક જ્ઞાન છે એ ખરેખર આત્માનું લક્ષણ નથી. કેવળ જ્ઞાન છે એ ખરેખર આત્માનું લક્ષણ નથી. કારણ કે પ્રત્યેક પર્યાયમાં સમ્યક જ્ઞાન નથી, મિથ્યા દ્રષ્ટિને સમ્યક જ્ઞાન નથી હોતું. માટે સમ્યક જ્ઞાનને લક્ષણ ન કહી શકાય. પ્રત્યેક પર્યાયમાં કેવળ જ્ઞાન નથી હોતું, માટે કેવળ જ્ઞાનને લક્ષણ ન કહી શકાય. પણ પ્રત્યેક પર્યાયમાં જ્ઞાન હોય છે. જ્ઞાનની પ્રત્યેક પર્યાયમાં જ્ઞાન હોય છે. ચાહે તે અજ્ઞાન રૂપ પરિણમી જાય જ્ઞાનની પર્યાય, તો પણ એનો એક જ્ઞાનનો અંશ લક્ષણ રૂપે ખુલ્લો રહી જાય છે. અને જે ખુલ્લો અંશ છે એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. માટે લક્ષણ તેને કહીએ કે જે લક્ષણ સદાય પોતાના આત્માની સાથે રહીએ, સદાય પોતાની પર્યાયમાં મોજૂદ હોય, એવા ભાવને, એવા જ્ઞાનને ખરેખર આત્માનું લક્ષણ કહેવામાં આવે છે. તો એ લક્ષણથી ખરેખર આત્મા લક્ષભૂત થઈ શકે છે. એ લક્ષણથી ખરેખર આત્મા ખ્યાલમાં આવી શકે છે. એ લક્ષણથી ખબર પડે છે કે આ લક્ષણ છે એ આત્મામાંથી આવતું હોવાથી, આત્માનું લક્ષણ હોવાથી, આત્મા સાથે અનાદિ અનંત રહેતું હોવાથી, આત્માને કદી નહીં છોડતું હોવાથી, આત્મા સાથે કથનચિત અનન્ય હોવાથી એ લક્ષણથી લક્ષ પકડી શકાય છે. એ લક્ષણ દ્વારા ખ્યાલ આવે છે કે આ લક્ષણ આત્મામાંથી ધ્રુવ પ્રવાહ રૂપે વહેતું 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 લક્ષણ જ્ઞાનના ઉપયોગમાં, જ્ઞાનની પર્યાયમાં આવ્યું છે. એટલે એ લક્ષણથી આત્મા લક્ષિત થઈ શકે છે. એટલે અહીંયા પૂજ્ય બેનશ્રી એમ કહે છે કે આચાર્યદેવ કહે છે જ્ઞાન લક્ષણ તારાથી ઓળખાય તેવું છે. અનુભવાઈ રહ્યો છે આત્મા, એટલે કે તે રૂપે તું છો, તારા સ્વભાવે તું પરિણમી રહ્યો છો. અનુભવમાં આવે છે એટલે કે વેદન રૂપે, સ્વાનુભૂતિ રૂપે અનુભવમાં આવે છે એમ નહીં, પરંતુ પરિણમનમાં તું જ્ઞાન લક્ષણથી પરિણમી રહ્યો છો, તેનાથી ઓળખાય તેવો તું છો. એટલે કે કોઈ પણ જીવને આત્માને ઓળખવો હોય તો પહેલામાં પહેલું સ્ટેપ એનું જ્ઞાન લક્ષણનું આવે છે. જ્ઞાન લક્ષણ જે જીવને ખ્યાલમાં આવી જાય છે કે આ જે કાંઈ પ્રવૃત્તિ વર્તમાનમાં વર્તી રહી છે એવું મને જ્ઞાન થઈ રહ્યું છે. અને એ જ્ઞાન મારા આત્માનું હોવાથી એ જ્ઞાનમાં મારો આત્મા, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે, જણાઈ રહ્યો છે. અનુભવમાં આવી રહ્યો છે એટલે જાણવામાં આવી રહ્યો છે. અનુભવમાં આવી રહ્યો છે એનો અર્થ વેદનમાં આવી રહ્યો છે એમ નથી. બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એટલે જ્ઞાનમાં જાણવામાં આવી રહ્યો છે. ત્યાં અનુભૂતિ અને અનુભવમાં આવી રહ્યો છે એનો અર્થ વર્તમાન વેદનરૂપ અનુભૂતિની વાત નથી. ત્યાં જો વેદનરૂપ અનુભૂતિ કોઈ જીવને પ્રતિ સમય વર્તતી હોય તો ઈ કોઈ જીવ અજ્ઞાની થઈ જ ન શકે. અને જો અનુભૂતિ નિરંતર વર્તા જ કરતી હોય તો એને બે ઘડીમાં કેવળ જ્ઞાન થઈ જાય. એટલે એમ કેવા નથી માંગતા અહીંયા. એટલે આ ગાથાના જે અર્થો કરવામાં આવ્યા છે પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા, બેનશ્રી દ્વારા કે બીજા જ્ઞાનીઓ દ્વારા, એ અર્થમાં ખાસ કરીને આ મહત્વની વાત છે કે અનુભવાઈ રહ્યો છે અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, એટલે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એટલે જ્ઞાનમાં જાણવામાં આવી રહ્યો છે. જાણવામાં, જ્ઞાનમાં આત્મા આવી રહ્યો હોવા છતાં એને ખરેખર એવો વિશ્વાસ નથી આવતો કે ખરેખર મારા જ્ઞાનમાં મારો નાયક જ જાણવામાં આવી રહ્યો છે. એવો વિશ્વાસ ન આવવાને કારણે રાગાદીનું પ્રતિભાસન, રાગાદીનું જ્ઞાનમાં થતા
સ્વભાવ જ્ઞાનનો સ્વપર પ્રકાશક હોવાથી આત્માનું જ્ઞાન પણ એમાં વર્તી રહ્યું છે, રાગાદી બહિર્લક્ષ્ય થઈ રહ્યા છે એનું જ્ઞાન પણ વર્તી રહ્યું છે. એવા બહિર્લક્ષી જ્ઞાનનો વિશ્વાસ કરીને વર્તતો જીવ પોતાના જ્ઞાનમાં, આત્મા અનુભવમાં, જાણવામાં આવતો હોવા છતાં એવા આત્માનો વિશ્વાસ કરી શકતો નથી. કારણ કે એક જ સમયમાં સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય છે, એક જ સમયમાં જ્ઞાનમાં આત્મા પણ જાણવામાં આવી રહ્યો છે અને એ જ સમયે જ્ઞાનમાં રાગનું પ્રતિભાસન પણ વર્તી રહ્યું છે. એ વર્તી રહ્યું છે જે પ્રતિભાસન, એવા પ્રતિભાસનમાં રાગ વર્તી રહ્યો છે, એવા રાગનો સ્વીકાર તો એને બહિર્લક્ષી જ્ઞાનની પર્યાયમાં આવ્યા કરે છે પ્રત્યેક સમયે. એટલે એનું નિરંતર જ્ઞાન બહિર્લક્ષી ભાવ પણ વર્તી રહ્યું છે અને એ જ જ્ઞાનમાં સ્વનું અનુભવન એટલે કે સ્વનું જાણવું ચાલુ હોવા છતાં, એવા જ્ઞાનમાં સ્વ જણાઈ રહ્યો હોવા છતાં એવો એને વિશ્વાસ નથી આવતો કે મારા જ્ઞાનનો અંશ, મારા જ્ઞાનનું લક્ષણ મારા લક્ષને કદી છોડતું નથી. લક્ષમાંથી લક્ષણ પ્રસિદ્ધ થતું હોવાથી, લક્ષનું લક્ષણ હોવાથી અસાધારણ જ્ઞાન લક્ષણ છે, એમાં તો નિરંતર જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, પણ એની નજર, એની દ્રષ્ટિ હંમેશા બહિર્લક્ષી જ્ઞાન અને વિકલ્પ ઉપર હોવાથી એને ખરેખર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન લક્ષણમાં, જ્ઞાયક અનુભવમાં એટલે જાણવામાં આવતો હોવા છતાં એની નજર ત્યાં જતી નથી. એક જ સમયમાં એક જ્ઞાનની પર્યાયમાં, એક જ્ઞાનના લક્ષણમાં આવું બેપણું એક સમયમાં ચાલે છે. જે સમયે રાગાદીનું વર્તવું છે, એ સમયે રાગાદીનું વર્તવું છે એવું જ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાન વર્તે છે, અને જ્ઞાયકનું વર્તવું છે એવું પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન વર્તે છે. હવે એમાં એ કઈ બાજુ એનું જ્ઞાન વળે છે, કઈ બાજુ એની શ્રદ્ધા કામ કરે છે, એના ઉપર આખો આ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે કે જ્ઞાનમાં રાગ જણાય છે એવું પરિણમન એનું થઈ જાય છે. એક જ સમયમાં જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક છે, સ્વય પ્રકાશે છે, પરય પ્રકાશે છે. હવે એમાંનું લક્ષ ક્યાં જાય છે, એની દ્રષ્ટિ ક્યાં કામ કરે છે, એ કોને અવલંબીને એની દ્રષ્ટિ કામ કરે છે, ક્યાં એની દ્રષ્ટિમાં અહમ સ્થપાય છે, એના ઉપર આખો આ જ્ઞાન લક્ષણથી જ્ઞાયક અનુભવમાં આવી રહ્યો છે એનો આધાર રહેલો છે. જ્યાં સુધી સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે, એટલે સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ તો અનાદિ અનંત છે. હવે સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ અનાદિ અનંત છે, એમાં સ્વ તરફનું જ્ઞાન જે ચાલી રહ્યું છે, એવા જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે, એવા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, એવો જ્યાં સુધી એને વિશ્વાસ નથી આવતો ત્યાં સુધી પરલક્ષી જ્ઞાન તરફ જ એની દ્રષ્ટિ હોવાથી, એ પરલક્ષી જ્ઞાનમાં અહમ કરીને દ્રષ્ટિ ચાલે છે, તો એ ઇન્દ્રિય જ્ઞાન રૂપ એની દ્રષ્ટિ પરિણમતી હોવાથી એ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. અને જે જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે એવા જ્ઞાન ઉપર દ્રષ્ટિ જઈ અને પછી હું જ્ઞાયક છું એમ દ્રષ્ટિ જ્યાં સુધી ન પરિણમે ત્યાં સુધી ખરેખર એને જ્ઞાન લક્ષણમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો હોવા છતાં ખરેખર એને વેદનમાં નથી આવતો, ખરેખર એને સ્વસંવેદનમાં નથી આવતો. અને સ્વસંવેદનમાં, વેદનમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અનુભૂતિ એને સમ્યક પ્રકારની થતી નથી. અને એ સમ્યક પ્રકારની અનુભૂતિ ન થાય તો એને ગમે તેટલો જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક અનુભવમાં આવતો હોવા છતાં ખરેખર એને કિંમત ભાગતી નથી. વાસ્તવિક સ્વરૂપ તો એવું જ છે કે જ્ઞાનમાં જ્ઞાયક દરેક જીવને અનુભવમાં આવી રહ્યો છે, દરેક જીવને જાણનારો જ જણાઈ રહ્યો છે. દરેક જીવને આ જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે એ સ્વને જાણવા રૂપે જ એ જ્ઞાન પરિણમી રહ્યું છે. કોઈ ઉત્પાદ એવો નથી કે જે ઉત્પાદ જ્ઞાનનો ધ્રુવને પ્રસિદ્ધ ન કરતો હોય. શા માટે? કે જ્ઞાન લક્ષણ છે, અને લક્ષણ કદી લક્ષને છોડતું નથી, અને લક્ષ કદી લક્ષણ વગરનું હોતું નથી. માટે લક્ષ લક્ષણની પ્રથમચિત અભિન્નતા જેના ખ્યાલમાં આવી જાય છે કે મારો સ્વભાવ તો આત્મા, અને આત્માનો સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, એવો જેને ખ્યાલ આવી જાય છે એનું લક્ષ બાહ્ય વિકલ્પ રૂપી રાગાદી તરફથી ઉઠી અને સીધું જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે ત્યાં ચાલ્યું જાય છે. પેલા રાગથી છૂટી
રાગ સંબંધીના જ્ઞાન ઉપરથી લક્ષ છૂટી અને જ્ઞાન લક્ષણ જે વાસ્તવિક છે આત્માનું ત્યાં એનું લક્ષ આવે છે અને એ જ્ઞાન લક્ષણ એને પકડાય છે અને જ્ઞાન લક્ષણથી ખરેખર જ્ઞાયક કથનચિત અનન્ય હોવાથી એ જ્ઞાન લક્ષણ જેવું ખ્યાલમાં આવે છે ત્યાં જ એને ખ્યાલમાં આવી જાય છે કે આ જ્ઞાન લક્ષણમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો જ્યાં વાસ્તવિક ખ્યાલ આવે છે એવી જ્યાં દ્રષ્ટિ થાય છે ત્યાં જ એને ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનો જન્મ થાય છે. એટલે લક્ષણથી લક્ષને ઓળખવાની આ એક અલૌકિક પદ્ધતિ છે કારણ કે લક્ષણ પ્રગટ છે. લક્ષણ પ્રગટ છે એ અપેક્ષાએ આત્મા અપ્રગટ છે અત્યારે કારણ કે આત્મા હોવા છતાં અત્યારે વાસ્તવિક વેદન રૂપે અનુભવમાં નથી આવી રહ્યો અને લક્ષણ તો વેદન રૂપે અનુભવમાં આવી રહ્યું છે. લક્ષણ તો દરેકને વેદાઈ રહ્યું છે. કોઈ પણ પદાર્થ જ્ઞાનની પર્યાય એક પદાર્થ છે તો એ પદાર્થ એનું લક્ષણ કદી ન છોડે, એનો ભાવ કદી ન છોડે, જ્ઞાનરૂપ પણ કદી ન છોડે. એટલે જ્ઞાનનું વેદન તો જ્ઞાનમાં ચાલી રહ્યું છે વર્તમાનમાં. દરેક જીવને જ્ઞાનમાં જ્ઞાનનું વેદન ચાલે છે. અજ્ઞાની હો, સમ્યક દ્રષ્ટિ હો, સિદ્ધ દશા હો કે અભવી હો, એને પણ જ્ઞાનનું વેદન તો જ્ઞાનમાં ચાલી જ રહ્યું છે કારણ કે જ્ઞાનનો સ્વભાવ જ જ્ઞાન જાણવું 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 જાણવું. તો જાણવું તો દરેક જીવને થઈ રહ્યું છે પણ એ જાણવું થઈ રહ્યું હોવા છતાં એને એ જાણવું ક્યાંથી આવે છે, એવો જાણનાર કોણ છે, એ જાણવું લક્ષણ કોનું છે, એવા લક્ષભૂત આત્માનો ખરેખર સ્વીકાર ન હોવાથી એને ખરેખર એની પર્યાયમાં વેદન આવતું નથી, સ્વાનુભૂતિ પ્રગટ થતી નથી. સ્વભાવ તો એવો રહી ગયો છે પણ એ સ્વભાવ તરફ એનું લક્ષ નથી, સ્વભાવ તરફ એની વલણનો વેગ ચાલતો નથી, એની ઉપર એની દ્રષ્ટિ જાતી નથી. ત્યાં એને હોવા છતાં એ ભાસતું નથી. એ ગુરુદેવ એક દ્રષ્ટાંત આપે છે ને કે દરિયો હોય, દરિયો એ દરિયા આગળ એક નાનું એવું કપડું ટીંગાતું હોય તો પણ તું એને બહારથી જો તો તને કપડું દેખાય, પાછળ આખો દરિયો પડ્યો હોય છતાં એ દરિયો હોવા છતાં તને એના ખ્યાલમાં ન આવે, તને એનું ભાષણ ન થાય. એવી રીતે આ જ્ઞાનમાં રાગ સંબંધીનું જ્ઞાન વર્તે છે, વિકલ્પ સંબંધીનું જ્ઞાન વર્તે છે. એવા જ્ઞાનમાં વિકલ્પનું જ્ઞાન વર્તે છે એવું લક્ષ જ્યાં સુધી જીવને રહે છે ત્યાં સુધી એ જ્ઞાન લક્ષણમાં નાયક અનુભવમાં આવી રહ્યો છે એવું એની દ્રષ્ટિ કે લક્ષ ત્યાં થતું ન હોવાને કારણે એને ખરેખર બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દરેક સમયે પ્રત્યેક સમયે અનુભવમાં આવી રહ્યો હોવા છતાં ખરેખર એને જ્ઞાન લક્ષણથી આત્મા પકડાતો નથી. એટલે જે જીવ આવા જ્ઞાન લક્ષણને અને જ્ઞાયકને વાસ્તવિકપણે ઓળખી લે છે એને ખ્યાલ આવી જાય છે કે મારો સ્વભાવ તો જાણવું 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 છે. તો જાણવું તો જાણનારનું હોય કારણ કે એ જાણનારમાંથી જાણવું આવે છે તો એ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક એને ખ્યાલમાં આવી જાય છે. એમ આમાં બેનશ્રી કહેવા માંગે છે પરંતુ પરિણમનમાં તું જ્ઞાન લક્ષણથી પરિણમી રહ્યો છે તેનાથી ઓળખાય તેવો તું છો, તું પોતે જ છો તો તું તને કેમ જાણતો નથી? આવો તું પરિણમનમાં જ્ઞાન લક્ષણથી પરિણમી રહ્યો છો. આત્માનું લક્ષણ જ્ઞાન અને જ્ઞાનનું લક્ષણ આત્માને જાણવું અને આત્મા અપરિણામી પણ એનું પરિણમન જોવો તો માત્ર જ્ઞાનરૂપ પરિણમન ચાલી રહ્યું છે. એવું એક અભેદ પરિણમન ચાલતું હોવા છતાં જ્ઞાન લક્ષણથી તું પરિણમી રહ્યો છો, એનાથી ઓળખાય એવો તું છો, તું પોતે જ તે છો તો તું તને કેમ જાણતો નથી? અમને તો આશ્ચર્ય થાય છે. આચાર્ય ભગવાન કહે છે અમને આશ્ચર્ય થાય છે તને આ જ્ઞાનમાં જ્ઞાયક અનુભવમાં આવતો હોવા છતાં તને કેમ ખ્યાલમાં નથી આવતો? અમને તો આશ્ચર્ય થાય છે એમ કહે છે. અમિત ગતિ આચાર્યએ એક યોગસારમાં લખ્યું છે કે પ્રકાશ એ પ્રકાશક છે એનો પ્રકાશ છે. આ દ્રષ્ટાંત આપણે ગઈ વખતે લીધું હતું થોડું કે પ્રકાશક છે એ પ્રકાશકનો પ્રકાશ છે. તો પ્રકાશ તો તને ખ્યાલમાં આવે છે તો જે પ્રકાશમાં પ્રકાશક રહેલો છે એ તને ખ્યાલમાં નથી આવતો. અમને તો આશ્ચર્ય થાય છે. અમિત ગતિ આચાર્ય કહે છે પ્રકાશકનો પ્રકાશ હોવાથી એ પ્રકાશમાં પ્રકાશક તો મોજૂદ હોય. ટ્યુબલાઇટ હોય તો ટ્યુબલાઇટનો પ્રકાશ આવતો હોય તો એ પ્રકાશમાં ટ્યુબલાઇટ તો મોજૂદ હોય. એ પ્રકાશે ટ્યુબલાઇટને કદી છોડ્યો ન હોય તો તને કેમ એવો વિશ્વાસ નથી આવતો, કેમ એવો સ્વીકાર નથી આવતો? આચાર્ય ભગવાન કહે છે અમને તો આશ્ચર્ય થાય છે. એ પૂજ્ય બેનશ્રી કહે છે કે તું જ્ઞાન સ્વભાવે છો, જ્ઞાન સ્વભાવે તું જ થઈ રહ્યો છો, તું પોતે જ અનુભવ રૂપે રહ્યો છો પણ તે અનુભવ એટલે આનંદના વેદનની અનુભૂતિ નહીં. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે તું જ્ઞાન સ્વભાવે છો,
તું જ્ઞાન તારા જ્ઞાનમાં વેદાઈ ગયું છે, જ્ઞાનમાં પોતે જ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, છતાં અનુભવ એટલે આનંદના વેદનની અનુભૂતિની અહીં ચર્ચા નથી. જ્ઞાનમાં એક તો જ્ઞાનનું વેદન આવતું હોય છે, એ જ્ઞાનનું પોતાનું સ્વતંત્ર વેદન છે, અને એક જ્ઞાનમાં આત્માનું વેદન આવતું હોય છે. એ જ્ઞાનમાં જ્ઞાનનું વેદન તો દરેક જીવને ચાલુ છે, વર્તમાનમાં બધાને. કોઈ પણ જીવને જ્ઞાનમાં જ્ઞાનનું વેદન ન હોય એવું બને નહીં, પણ જ્ઞાનમાં આત્મા અનુભવમાં આવતો હોવા છતાં આત્માનું વેદન જ્યાં સુધી જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી એને આનંદ સહિતની અનુભૂતિ કહેવામાં આવતી નથી. કોઈ પણ પદાર્થ પોતાનો સ્વભાવ છોડતો નથી. એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાયનું જ્ઞાન તો વર્તી રહ્યું છે, એ તો એને ખ્યાલમાં આવે છે, પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક સન્મુખતાપૂર્વક જ્ઞાયકનું જ્ઞાન વેદનપૂર્વક આનંદની અનુભૂતિપૂર્વક વર્તતું નથી, માટે એને અત્યારે સ્વસંવેદન નથી એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા 17-18 ગાથામાં આચાર્ય ભગવાને જે વાત કરી છે ને એ એટલી ઉત્કૃષ્ટ વાત કરી છે કે હવે તને પરસંબંધીના જ્ઞાનનો તો સ્વીકાર આવ્યો, પણ તને એક અમે એવી ઉત્કૃષ્ટ વાત કરી છે કે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સ્વયં પોતે જ નિરંતર દરેક જીવના જ્ઞાનમાં અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો છે. ઓલું વિકલ્પનું જાણવું તને ચાલે છે, ત્યાંથી પાર એક આ વાત છે કે એક જ્ઞાનનો અંશ એવો ખુલ્લો રહી ગયો છે કે જેમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં દરેક જીવને આવી રહ્યો છે. પછી સ્વીકાર કરે એટલી વાર છે, જ્યાં એને સ્વીકાર આવ્યો ત્યાં એ પરોક્ષ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હતો, એ સ્વીકાર આવતાથી પ્રત્યક્ષ થઈ જાય છે. એ પ્રત્યક્ષ છે ત્યાં આનંદનું વેદન આવે છે, ત્યાં જ એને અનુભૂતિ વાસ્તવિક કહેવામાં આવે છે. ત્યાં જ એ જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે પરિણમી જાય છે. પણ એમ ખાલી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે એનો અર્થ એમ નથી કે એને વેદન ચાલુ છે. એમ અહીંયા બેનશ્રી ખુલાસો કરે છે. એ બોલનો કારણ કે પ્રશ્ન એવો છે તેનો ખુલાસો વારંવાર આ ખુલાસો બેનશ્રીમાં આવ્યા કરે છે. ઘણી જગ્યાએ આ ખુલાસો આવે છે. બેનશ્રીના વચનામૃતના પ્રવચનોમાં પણ આ ખુલાસો અમુક જગ્યાએ આવેલો છે. એટલે એમ કે છે કે તું જ્ઞાન સ્વભાવે છો, જ્ઞાન સ્વભાવે તું જ થઈ રહ્યો છો, તો તું પોતે અનુભવ રૂપે રહ્યો છો, પણ તે અનુભવ એટલે આનંદના વેદનની અનુભૂતિ નહીં, પરંતુ તું તારા અસ્તિત્વ રૂપે છો તેને ઓળખી લે. એટલે કે તારું અસ્તિત્વ જે છે, જ્ઞાયક ભાવ તારું અસ્તિત્વ છે, ત્રિકાળી દ્રવ્ય તારું અસ્તિત્વ છે, અપરિણામી આત્મા અભેદ અખંડ નિત્ય ધ્રુવ સ્વરૂપ પરમ પરિણામી ભાવ લક્ષણે લક્ષિત એવો એક શુદ્ધ સ્વરૂપી આત્મા સત્તા અવબોધ પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવું તારું ત્રિકાળ સ્વરૂપ છે, એવો તું જ્ઞાયક ભાવ છો, એવો તું ભૂતાર્થ સ્વભાવ છો, એવું તારું અસ્તિત્વ છે, એવી તારી હયાતી છે. અને એ હયાતી તારા જ્ઞાન લક્ષણમાં અત્યારે ખ્યાલમાં આવી રહી છે, એટલે કે અનુભવમાં આવી રહી છે, એટલે કે જાણવામાં આવી રહી છે. એવા તારા અસ્તિત્વને તું ત્વરિતમાં ત્વરિત ઓળખી લે. જ્ઞાન લક્ષણમાં પેલા આવી જા, વિકલ્પ રાગથી જુદો પડી જા, અને જે વિકલ્પ રાગ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે એવા જ જ્ઞાનમાં એક જ્ઞાનના છેડામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એવા તારા અસ્તિત્વને ઓળખી લે, એવા તારા અસ્તિત્વને ગ્રહણ કરી લે, એવા તારા અસ્તિત્વનો સ્વીકાર કરી લે, એવી તારી હયાતીને પકડી લે કે હું તો આ જ છું, હું તો જ્ઞાયક દેવ છું, હું તો પરિપૂર્ણ પરમાત્મા છું, હું તો પ્રકૃતિ છું. એવો તારા સ્વરૂપને તું ઓળખવા માટે તત્પર થા કે મને અનુભવમાં આવી રહ્યો છે છતાં મને કેમ અનુભવ થતો નથી, મને જાણવામાં આવી રહ્યો છે એવા આત્માને હું કેમ જાણતો નથી, અને જે જાણવામાં ખરેખર નથી આવતું વાસ્તવિક રીતે વિકલ્પ અને રાગ, ખરેખર તો એ પૃથક સત્તા છે. જે જ્ઞાન કોઈ પૃથક સત્તા સાથે તન્મય ન થઈ શકે એને કદી ખરેખર જાણી શકતું નથી. જેની સાથે તન્મય થાય તેને જ ખરેખર જ્ઞાન જાણી શકે છે. જ્ઞાન આત્મા સાથે તન્મય થઈ શકે છે, માટે જ્ઞાનમાં ખરેખર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ શકે છે. અને જે વસ્તુ પર છે, રાગ છે એ નીકળી જાય છે. રાગ છે એ સ્વસંવેદનમાં પણ નથી હોતો, રાગ નિર્વિકલ્પ દશાના કાળે નથી હોતો. રાગ સમ્યક દ્રષ્ટિની વિકલ્પાત્મક દશા હોય ત્યારે એની શુદ્ધ પરિણતિ અંદરમાં ચાલતી હોય, પરિણતિમાં પણ રાગ નથી હોતો. અનુભવના સમયે રાગ નથી હોતો, કેવળ જ્ઞાનમાં રાગ નથી હોતો, સિદ્ધ દશામાં રાગ નથી હોતો. માટે રાગ પર વસ્તુ છે, તો પર વસ્તુ ખરેખર જ્ઞાન એની સાથે તન્મય ન હોવાથી
પર વસ્તુનું જાણવું કદી જ્ઞાનમાં વાસ્તવિકપણે થઈ શકતું નથી. જ્ઞાનમાં જ્ઞાનને જાણતા જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી જ્ઞાનના પર પ્રકાશકમાં જે વસ્તુ બહિર વસ્તુ છે એ ઝડપતા એનું જ્ઞાન વર્તતા એ જ્ઞાનમાં જ્ઞાનને જાણતા ખ્યાલ આવે છે કે બાહ્યમાં આવું પરિણમન અત્યારે ચાલી રહ્યું છે, માટે જ્ઞાની ત્યાંથી વ્યાવૃત થઈ અને પોતાના જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે ત્યાં ચાલ્યો જાય છે. એવું ભેદ જ્ઞાન જ્ઞાનીને વર્તતું હોય છે. અને જ્ઞાની થયા પેલા જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એના નેત્રો પણ આવા સ્વરૂપને ઓળખી દે છે કે મારું સ્વરૂપ તો ખરેખર આવું છે, મારો સ્વભાવ તો ખરેખર આવો છે, મારી અપરિણામી વસ્તુ તો આવીને આવી રહી ગઈ છે, એમાં કાંઈ બગાડ થયો નથી. અને એ અપરિણામી વસ્તુ પણ મારા જ્ઞાનમાં અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહી છે વર્તમાનમાં મને, એવો જ્યાં એને સ્વીકાર આવે છે ત્યાં જ એના અસ્તિત્વને ઓળખતા જ એ અસ્તિત્વનું ગ્રહણ થઈ જાય છે. અને અસ્તિત્વનું ગ્રહણ થાય છે એનું નામ જ વાસ્તવિક સ્વાનુભવ વેદનપૂર્વકની અનુભૂતિ છે. એવું તારું અસ્તિત્વ અત્યારે વર્તમાનમાં બચી ગયું છે. ગમે તેવા ભાવો રૂપે પરિણમન થઈ ગયું હોવા છતાં એનું એક ત્રિકાળ અસ્તિત્વ, શાશ્વત અસ્તિત્વ, મોજૂદ અસ્તિત્વ, જ્ઞાનરૂપી અસ્તિત્વ, એમાં કાંઈ કદી બગાડ થયો નથી, કદી થવાનો પણ નથી. એવું અસ્તિત્વ એક અબાધિત રહી ગયું છે. એવા અસ્તિત્વને તું જ્ઞાન લક્ષણથી ઓળખી લે કે મારો સ્વભાવ તો જ્ઞાયક છે, મારો સ્વભાવ તો ભૂતાર્થ છે, મારો સ્વભાવ તો અપરિણામી તત્વ છે, મારો સ્વભાવ તો ધ્રુવ છે. એમ જ્ઞાન લક્ષણ વાળા જ્ઞાયકને ઓળખીશ તું તો તને ખરેખર સ્વસંવેદનની ઉત્પત્તિ થશે. એટલે પૂજ્ય બેનશ્રી કહે છે કે તું તારા અસ્તિત્વ રૂપે છો, તારા અસ્તિત્વમાં કઈ ઓટ આવી નથી, તારું અસ્તિત્વ એવું ને એવું રહી ગયું છે, તારું અસ્તિત્વ ક્યાંય છૂટ્યું નથી, તારા અસ્તિત્વમાં કોઈ બગાડ થયો નથી, તારું અસ્તિત્વ તારી હયાતી જ્ઞાનરૂપ રહી ગઈ છે. એવું જાણવું જાણનાર એવો જ્ઞાનરૂપ તું છો તો એને તું ઓળખી લે. કારણ કે તું જ છો તે, તું જડ નથી થઈ ગયો, પણ અંદર વિકલ્પમાં એવો અટવાઈ ગયો છે, અંદર વિકલ્પમાં એવો અટવાઈ ગયો છે કે તને તેનાથી છૂટા પડવું મુશ્કેલ પડે છે. અંદર વિકલ્પમાં અટવાઈ ગયો છે એટલે કે તને તેનાથી છૂટા પડવું મુશ્કેલ પડે છે. એક જ્ઞેયમાં ખંડમાં અટવાઈ ગયો છે. આ એક જ્ઞેયમાં અને અંદર વિકલ્પમાં અટવાઈ ગયો છે. એનો અર્થ શું છે કે અંદર વિકલ્પ એટલે જ્ઞાનાત્મક વિકલ્પ છે. એક રાગાત્મક વિકલ્પ છે, એક જ્ઞાનાત્મક વિકલ્પ છે. રાગ સંબંધીનું જે જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશકપણે જે જ્ઞાન વર્તી રહ્યું છે એ રાગનું જ્ઞાન વર્તે છે, એ જ્ઞાનાત્મક વિકલ્પ છે. એવા જ્ઞાનાત્મક વિકલ્પમાં અંદર અટવાઈ ગયો છે ત્યાં જ્ઞાન, પણ એ જ્ઞાનમાં જ્ઞાનાત્મક વિકલ્પ રાગ સંબંધીનો ચાલે છે કે આ રાગ છે, આ વિકલ્પ થઈ ગયો, આ રાગ આવો ચાલે છે, હવે આ રાગ બદલો, હવે આ રાગ આવો ચાલે છે. એવા રાગ સંબંધીનું જે અંદરમાં જ્ઞાન ચાલે છે એવું જ્ઞાન છે. એ પર સંબંધીનું જ્ઞાન હોવાને કારણે એવા જ્ઞાનને પણ વિકલ્પ કહેવામાં આવે છે. એવા પર સંબંધીના જ્ઞાનાત્મક વિકલ્પમાં જીવ અંદરમાં અટવાઈ ગયો છે કે એનાથી છૂટો પડી શકતો નથી. એને એ વિકલ્પ જ્ઞાનાત્મક ચાલે છે, એને એમ જ થાય છે કે આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે, આ તો જ્ઞાન છે. ખરેખર એ જ્ઞાન નથી, એ જ્ઞાનનો વિકલ્પ ચાલે છે ત્યાં કે મને આનું જ્ઞાન થયું, મને આનું જ્ઞાન થયું, મને આનું જ્ઞાન થયું, મને આનું જ્ઞાન થયું. ખરેખર જ્ઞાન માત્ર જાણવું થઈ રહ્યું છે એવો સ્વીકાર નથી આવતો. પર વસ્તુ સંબંધીનું જ્ઞાન, આ વસ્તુ સંબંધીનું જ્ઞાન, સામે જે જ્ઞેય હોય એ સંબંધીનું જ્ઞાન, એવા જ્ઞેય સંબંધીના જ્ઞાનમાં જે જીવ અટવાય છે એને અંદરમાં જ્ઞાનાત્મક વિકલ્પમાં અટવાઈ ગયો છે એમ કહેવામાં આવે છે. એટલે એ જ્ઞાનાત્મક વિકલ્પમાં જે અટવાય છે તો એને તો એમ લાગે છે કે આ જ્ઞાન છે, એટલે એ જ્ઞાનથી છૂટું પડવું એને મુશ્કેલ પડી જાય છે. ખરેખર જ્ઞાનાત્મક વિકલ્પ છે એ એક સમયની જ્ઞાનની અવસ્થામાં રાગ સંબંધીનું જે જ્ઞાન ચાલે છે એવા જ્ઞાનને જ્યાં સુધી અંતરલક્ષી પરિણમન ન હોય ત્યાં સુધી એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. એવા અંદરના વિકલ્પમાં અટવાઈ ગયો છે એટલે તને તેનાથી છૂટા પડવું મુશ્કેલ પડે છે. એક જ્ઞેયમાં ખંડમાં અટવાઈ ગયો છે. એક જ્ઞેયમાં એટલે જ્ઞાન તો પોતાની વસ્તુ છે, પણ બહારમાં કોઈ વસ્તુ હોય તો એને જ્ઞેય કહેવામાં આવે છે. તો એ એક જ્ઞેયમાં
ખંડ ખંડમાં અટવાઈ ગયો છે. ખંડ ખંડમાં એટલે જ્ઞાન ખંડ ખંડ થઈ જાય છે. જ્ઞેય સંબંધીનું જ્યાં જ્ઞાન વર્તવા માંડે, જ્ઞેય સન્મુખતા વાળું જ્યાં જ્ઞાન વર્તવા માંડે, ત્યાં જ્ઞાનમાં વિકલ્પાત્મક ખંડ પડે છે. એ ખંડ ખંડમાં જીવ અટવાઈ જાય છે. એને ખ્યાલ નથી આવતો કે આ જ મારું જે જ્ઞાન છે એનું જ સ્વપ્રકાશકપણું અંદરમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. ત્યાં મારું જ્ઞાન તો ચાલી રહ્યું છે, પણ આ પરપ્રકાશકમાં હું ખંડખંડપણાનો વિકલ્પ કરીને પરિણમું છું. એટલે એક જ્ઞેયથી જ્ઞેયાંતર બીજા જ્ઞેયમાં, ત્રીજા જ્ઞેયમાં, ચોથા જ્ઞેયમાં જ્ઞાન કોઈ પણ જ્ઞેયને છોડ્યા વગર કામ ન કરતું હોય એવા વિકલ્પમાં એ અટવાણો છે. જયારે એ વિકલ્પથી જ્ઞાન વ્યાવૃત થાય છે, એક જ્ઞેયનો વિકલ્પ ચાલે, પછી ઈ જ્ઞેયનો વિકલ્પ છૂટે ત્યાં બીજા જ્ઞેયનો વિકલ્પ ચાલે, એ જ્ઞેયનો વિકલ્પ છૂટે કે ત્રીજા જ્ઞેયનો વિકલ્પ ચાલે. એમ અનાદિથી જ્ઞાન જ્ઞેયોમાં અટવાય અને વર્તી રહ્યું છે. જ્ઞેયો સંબંધીનું જ્ઞાન થવું એ જ્ઞેય સંબંધીનું જ્ઞાન છે. એવા જ્ઞાનમાં અટકવું એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. એમ અહીંયા કહે છે કે એક એક જ્ઞેયમાં, એક એક જ્ઞેય પર સંબંધીનું જે પરિણમન ચાલે છે એ જ્ઞેય, એ એક એક જ્ઞેયમાં ખંડ ખંડ જ્ઞાન એનું ખંડ ખંડ થઈ ગયું છે. જ્ઞાન અખંડ રહ્યું નહીં. સ્વપર પ્રકાશક અખંડ રહીને જ્ઞાયકની અનુભૂતિ ન કરી. જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન થતા એ જ્ઞેય વાળું જ્ઞાન છે એ ખંડ ખંડ થઈ ગયું છે. એને વિકલ્પ કહેવામાં આવે છે જ્ઞાનનો. તો એવા એક એક જ્ઞેયમાં ખંડખંડમાં એટલે જ્ઞાનના ખંડખંડમાં અટવાઈ ગયો છે. તેથી અખંડને ગોતવાની મુશ્કેલી પડે છે. જ્યાં સુધી જ્ઞેય સંબંધીના જ્ઞાનમાં જીવ ખંડખંડ જ્ઞાનમાં અટકે છે ત્યાં સુધી એને અખંડ શોધી શકતો નથી. માટે અહીંયા કહે છે કે જાણનારો તું છો, નિશંકપણે તું બધાને જાણે છે. એટલે કે તારામાં જાણવું 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 એવો તારો સ્વભાવ છે અને એ જાણવું કદી છૂટતું નથી. અને એવા જ્ઞાનમાં આબાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો વિશ્વાસ તને કેમ નથી આવતો કે તું તારા જ્ઞેય સંબંધીના જ્ઞાનમાં જ્ઞાનને ખંડ ખંડ કરી અને અંદર વિકલ્પમાં એવો અટવાઈ ગયો છો કે એનાથી તને જુદું કોઈ જ્ઞાન કે જુદો કોઈ જ્ઞાયક ખરેખર ઈ તને શોધી શકવાની બહુ મુશ્કેલી પડે છે. એટલે તું અખંડને સાધી શકતો નથી, અખંડને શોધી શકતો નથી. અને જ્યાં સુધી તારા જ્ઞાનમાં આવો વિશ્વાસ નહીં આવે કે મારા જ્ઞાનમાં તો મને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, ભગવાન આત્મા જાણવામાં આવી રહ્યો છે, આ જ્ઞેયો મને જાણવામાં નથી આવતા, જ્ઞેયો સંબંધીનું ખંડખંડ જ્ઞાન પણ મને જાણવામાં નથી આવતું, એવા જ્ઞાનમાં જે જ્ઞાન છે એ જ્ઞાનમાં જ્યાં જ્ઞાયક જણાઈ રહ્યો છે એવું જ્ઞાન પણ મને જાણવામાં નથી આવતું, મને તો ખરેખર જ્ઞાયક જાણવામાં આવે છે. ત્યાં સુધી તું જાય ત્યારે તને ખરેખર આ ગાથામાં આચાર્ય ભગવાન જે કહેવા માંગે છે એનો અર્થ સમજાશે. ખરેખર કુંકુંડાચાર્યએ તો આ ગાથામાં એમ કીધું છે કે તું પ્રથમ આત્માને જાણ, અને અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એટલે જાણવામાં આવી રહ્યો છે એમ તું જાણ, એમ કે છે. જાણવામાં આવી રહ્યો છે એમ જાણ. ઓલા એમ કે છે કે પ્રથમ આત્માને જાણ, આ એમ કે છે જાણવામાં આવી રહ્યો છે એમ જાણ. કારણ કે તારા જ્ઞાને કદી તારા આત્માને છોડ્યો જ નથી એવો તને વિશ્વાસ અનાદિથી નથી આવ્યો. એવો જયારે તને વિશ્વાસ આવશે, એવું જયારે તને ખ્યાલમાં આવશે, એવું જયારે તું લક્ષપૂર્વક જાણીશ ત્યારે તને વાસ્તવિકપણે તારા જ્ઞાનમાં નાયક જયારે અનુભવમાં વેદનપૂર્વક આવશે ત્યારે તને ખરેખર ખ્યાલ આવશે કે આ તો અનાદિનું ચાલતું જ તું, આ તો અનાદિનો અનુભવમાં આવી જ રહ્યો હતો. આટલો બધો ટાઈમ કેમ લાગ્યો, આટલી બધી વાર કેમ લાગી, સ્વરૂપ તો મારું આવું જ હતું. જયારે તને અનુભવ થશે ત્યારે તને પેલા વિકલ્પમાં આવીશ ત્યારે એમ ખ્યાલ આવશે કે આવું તો અનાદિનું હતું, આટલી બધી વાર કેમ લાગી, આટલો બધો પુરુષાર્થ કેમ કરવો પડ્યો, મારું તો સ્વરૂપ આવું જ હતું, મારે તો માત્ર જ્ઞાન અને જ્ઞાયકની સમજણ કરી અને એનો સ્વીકાર કરવાનો હતો. એ સ્વીકાર કેમ નથી આવતો કે આ ખંડ જ્ઞાનમાં રોકાઈ ગયો છે, માટે અખંડને સાધી શકતો નથી. જ્યાં સુધી અનંત જ્ઞેયો, અનેક જ્ઞેયો ઉપર જ્ઞાનની નજર છે એ ત્યાં સુધી જ્ઞાનમાં ખંડખંડતા ઉત્પન્ન થાય છે. અને એવું ખંડ જ્ઞાન કદી પણ અખંડને સાધી શકતું નથી. પણ એવા ખંડ જ્ઞાન, એવું ખંડ જ્ઞાન
જ્ઞેય સન્મુક્તા વાળું જ્ઞાન, એનો નિષેધ કરી અને જ્ઞાનમાં મને તો જ્ઞાયક અનુભવમાં આવી ગયો છે એવો જે જીવને વિશ્વાસ આવી જશે એને ખરેખર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. તેનું રહસ્ય, તેનો આશય, તેનું જે કહેવાનું આ તાત્પર્ય આચાર્ય ભગવાનનું સમજાઈ જશે અને એ સમજાતા જ એને ત્વરિતમાં ત્વરિત જ્ઞાનમાં આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો અનુભવ થઈ જશે અને એવું એને વેદન આવી જશે. એવું પૂજ્ય બેનશ્રીને આમાં કેવું છે કે તું જ્ઞેયોમાં અટકવાનું છોડ, જ્ઞાનને ખંડ ખંડ માનવાનું છોડ, જ્ઞાન તારા જ્ઞાનમાં જ્ઞાયક અનુભવાઈ રહ્યો છે એવી અખંડતાને સાથ. એનો અર્થ એમ છે કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો સ્વીકાર કર, તો ત્યાં જ તારી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની ઉત્પત્તિ થશે. આવું પૂજ્ય બેનશ્રીને આમાં કહેવાનો આશય છે. આ સંબંધીના કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકાય છે. આવતા રવિવારે આપણે 159 થી 171 ગાથા નિયમસાર ઉપરની છે એનું શોર્ટમાં આપણે ચર્ચા કરવાની છે. બધાને ખ્યાલ રહે એટલા માટે આ વાત કરું છું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા વેદનમાં આવી રહ્યો પણ ત્યાં લક્ષ નથી એટલે અનુભૂતિ નથી, એ રીતે સમજવું. વેદનનો અર્થ અહીંયા જાણવું લેવાનું છે. વેદનનો અર્થ કોઈ સમ્યક પ્રકારના વેદનની ચર્ચા નથી આમાં. વેદન એટલે જાણવું. જ્ઞાનનો સ્વભાવ તો જાણવું છે ને, તો જ્ઞાનનો સ્વભાવ તો કોને ન જાણે? એ જ્ઞાનનો સ્વભાવ તો જાણ્યા વગર રહે જ નહીં. અને એમાં એ જ્ઞાનનો સ્વભાવ, જે વસ્તુનો સ્વભાવ છે એ વસ્તુને ન જાણે એવું તો કદી બની જ ન શકે. એવું તો એનું જાણવું ચાલુ જ છે. દરેક જીવને પ્રગટ જ્ઞાન છે અને એ પ્રગટ જ્ઞાન ક્યાંથી આવે છે? એ પ્રવાહ ક્યાંથી આવે છે? તો કે જ્ઞાયકમાંથી આવે છે એ પ્રવાહ. અને એ પ્રવાહ જ્ઞાયકમાંથી આવતો હોવાથી એ જ્ઞાયકને કદી છોડતો નથી. માટે જ્ઞાનમાં જ્ઞાયક તો અનુભવમાં એટલે જાણવામાં આવી રહ્યો છે, એને સ્વીકાર નથી આવતો એટલે વેદન નથી. સ્વીકાર આવે છે તો વેદન થઈ જાય છે. ચેતનભાઈ, આપે જે કહ્યું કે લક્ષ કરવાનું જે છે એ જ મુખ્ય છે, લક્ષ કોનું કરે છે, તો લક્ષ કોણ કરે છે? જે અનંત ગુણોની પર્યાય જે સમુચ્ચય ભાવ છે, જે ભાવાત્મા જીવાત્મા, એ લક્ષ કરે છે જ્ઞાન ગુણ? ના, એ લક્ષ તો જ્ઞાન જ કરે. લક્ષ કરવાનો સ્વભાવ જ્ઞાનની પર્યાયનો છે. એટલે જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આત્મા આવી રહ્યો છે એવું વાસ્તવિક જાણવું જ્ઞાનમાં નથી થતું. એનો અર્થ એમ છે કે હજી એનું લક્ષ ત્યાં નથી ગયું. વાસ્તવિક જાણવું નથી થતું એનો જ અર્થ એમ છે કે જ્ઞાને હજી એનું લક્ષ કર્યું નથી. જ્ઞાન એનું જયારે વાસ્તવિક લક્ષ કરે ત્યારે જ ખરેખર સમ્યક પ્રકારે જાણવું થાય, અને સમ્યક પ્રકારે જાણવું થાય ત્યારે જ પ્રતીતિ ત્યાં અહમ કરે. એમ એનો કહેવાનો આશય એમ છે. એમાં પણ આમ સામાન્ય રીતે જીવાત્મા એટલે અનંત ગુણોની પર્યાયનો જે સમુચ્ચય પરિણતિ ભાવ છે, પરિણતિ રૂપ ભાવ, એ ભાવાત્મા એ જીવાત્મા લક્ષ કરે છે ને? ના, અહીંયા એમ કહેવા માંગે છે કે આત્માનું લક્ષણ જ્ઞાન છે અને એ જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણ પોતે જ જ્ઞાન લક્ષણમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. પેલા તો જ્ઞાન લક્ષણ એટલે જ્ઞાનની પર્યાય. જ્ઞાન લક્ષણ એટલે ગુણની વાત નથી. જ્ઞાન લક્ષણ એટલે જ્ઞાનની પર્યાય. એ જ્ઞાનની પ્રગટ પર્યાય અત્યારે દરેક જીવને પ્રગટ છે. એ પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. પણ એ જ્ઞાનમાં એને ખરેખર વાસ્તવિકપણે ખ્યાલ નથી આવ્યો કે આ જ્ઞાયક અનુભવમાં આવી રહ્યો છે. એટલે એ જ્ઞાને હજી એનું લક્ષ નથી કર્યું એમ કહેવામાં આવે છે. જ્ઞાન લક્ષ કરનાર હંમેશા પર્યાય હોય છે. શ્રીબદ્ધીમાં આવે છે અનુભવ લક્ષ પ્રતીત. તો અનુભવ એટલે ત્યાં અનુભવનો અર્થ છે ચારિત્રની પર્યાય, લક્ષનો અર્થ છે જ્ઞાનની પર્યાય, પ્રતીતનો અર્થ છે શ્રદ્ધાની પર્યાય. તો અનુભવ લક્ષ પ્રતીત, તો એ લક્ષ એટલે જ્ઞાન લક્ષ કરે છે. અને એ જ્ઞાન લક્ષ કરતા જ શ્રદ્ધા પ્રતીતિ કરી દે છે. જ્ઞાન લક્ષ કરે, શ્રદ્ધા પ્રતીતિ કરે અને ચારિત્ર છે એ લીનતા કરે. એને એમ કહેવાય અનુભવ લક્ષ પ્રતીત. એ બધું પર્યાયનો ખેલ છે. બધું એ પર્યાયમાં લક્ષ થાય છે એવી વાત છે. ચંદ્રભાઈ, તમે જ્ઞાનાત્મક વિકલ્પની વાત કરી કે જે રાગનું ખંડ જ્ઞાન થાય છે, એક પછી એક જ્ઞેયોનું, તેને રાગાત્મક વિકલ્પ કહો, તો તેને જ્ઞાનાત્મક વિકલ્પ કહો. તો રાગાત્મક વિકલ્પ શું? બરાબર. રાગાત્મક વિકલ્પ એટલે કે ચારિત્રની પર્યાયમાં જે રાગ વિપરીત ચાલે છે ને બહિર્લક્ષે, એ રાગ છે એને વિકલ્પ પણ કહેવાય અને રાગ પણ કહેવાય.
વિકલ્પ પણ તમે એને કહી શકો અને રાગ પણ કહી શકો, કારણ કે ત્યાં હજી ચારિત્રની સ્થિરતા નથી થઈ. એટલે ચારિત્રનું રાગરૂપી બહિર્મુખ પરિણમન ચારિત્ર પર્યાયનું ચાલે છે. તો એને એમ કહેવાય કે આ રાગાત્મક વિકલ્પ ચાલે છે. વિકલ્પને રાગને વિકલ્પ પણ કહેવાય અને રાગને રાગ પણ કહેવાય. ગુરુદેવ આ શબ્દ ઘણી જગ્યાએ વાપરે છે કે વિકલ્પ શબ્દે રાગ, વિકલ્પ શબ્દે રાગ. તો વિકલ્પ શબ્દે રાગ એટલે ચારિત્રની વિપરીત પર્યાયને રાગાત્મક વિકલ્પ કહેવામાં આવે. અને એ રાગ સંબંધીનું જ્ઞાનની પર્યાયમાં વર્તે એવા રાગ સંબંધીનો જ્ઞાન છે એ જ્ઞાનાત્મક વિકલ્પ છે. જ્ઞાયક સંબંધીનું જ્ઞાન છે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. પણ રાગ સંબંધીનું જ્ઞાન છે એ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. જ્યારે હા કે જ્ઞાનનો સ્વભાવ વિકલ્પાત્મક છે એટલે એમાં વિકલ્પનો શબ્દ ભેદ થાય છે. એટલે એ દ્રષ્ટિએ કેવળ જ્ઞાન પણ વિકલ્પાત્મક છે, કારણ કે ભેદથી જાણે છે. પણ અહીંયા વિવક્ષા જુદી લાગે છે. અહીંયા વિવક્ષા જુદી છે. તમે જે વિચાર કર્યો છે એ બરાબર છે, પણ એ તમે જ્ઞાનનો સ્વવિકલ્પ સ્વભાવ છે એની ચર્ચા કરો છો. જ્ઞાનનો સ્વભાવ સ્વવિકલ્પ છે. જ્ઞાનનો સ્વભાવ સ્વવિકલ્પની વ્યાખ્યા શું કે જ્ઞાન હંમેશા કોઈ પણ પદાર્થને ભેદાભેદ જાણે છે. એ ભેદ કરીને જાણવું એવો જ્ઞાનનો સ્વવિકલ્પ સ્વભાવ છે. એને એમ કહેવામાં આવે કે આ જ્ઞાને આ પદાર્થને ભેદ કરીને જાણ્યું અને અભેદ રૂપે પણ જાણ્યું. એ જ્ઞાનના સ્વવિકલ્પ સ્વભાવની ચર્ચા છે. સ્વવિકલ્પ સ્વભાવ એટલે વિકલ્પ નહીં, સ્વવિકલ્પ તો એનો સ્વભાવ જ છે, એટલે કે ભેદ કરીને જાણવું. અને અહીંયા જે વિકલ્પની ચર્ચા છે એ તો વાસ્તવિકપણે અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં રાગ સંબંધીનું જ્ઞાન વર્તે છે, એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. એમ કહેવાનો વાત થઈ છે. બહુ સરસ વાત થઈ. આપે જે જ્ઞાનાત્મક વિકલ્પ કયા ચેતનભાઈ, એ ગુણગુણીના ભેદરૂપ વિકલ્પ છે? ના, એ જ્ઞાનની પર્યાયમાં બહિર્લક્ષે ચાલતો વિકલ્પ છે. પણ એમ કે હું જ્ઞાનની પર્યાયમાં એને પણ વિકલ્પ કહેવાય. એ પણ વિકલ્પ હોય, એવો પણ વિકલ્પ ચાલે. પણ એ હું શુદ્ધાત્મા છું ને હું ધ્રુવ છું એ સમયે પણ જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી એને રાગ જ કહેવાય. અને એ રાગ સંબંધીનું જ્ઞાન વર્તે એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. એમ કહેવાનું આપેલ છે. હું શુદ્ધ છું, અખંડ છું, અભેદ છું, એક છું. 142 ગાથા પછી 20 કળશ લખવા પડ્યા ને એના માટે અહીંયા વિકલ્પ છોડાવવા માટે વિકલ્પનું જ્ઞાન કરાવ્યું છે કે આવો તને જ્યાં સુધી હું એક છું, અખંડ છું એટલે અનુભવ નથી પણ વિકલ્પ ચાલે છે, તો એને પણ જ્ઞાનાત્મક વિકલ્પ કહી શકાય. બરાબર. ચેતનભાઈ, જીવનો ઉપયોગ લક્ષણ છે, રાઈટ? અને વર્તમાન જ્ઞાનની પર્યાયને સ્વ તરફ લઈ જવી એટલે બીજા જ્ઞાન એની મેળેથી છૂટી જાય, એટલે એ જ કેળવવાની જરૂર છે. અને પછી એ પોતે જે બધા જીવના વિશેષણો છે એને યાદ કરતા કરતા એકમાં સ્થિર થાય ને પછી એની મેળેથી નિર્વિકલ્પ થઈ જાય. વિધિ એ જ છે ને? હા, વિધિ એ જ છે. એક વસ્તુ છે એમાં કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ લઈ જાવી એનો અર્થ એમ થાય છે કે જ્ઞાનની પર્યાયને કોઈ લઈ જઈ શકતું નથી. જ્ઞાનની પર્યાયનું લક્ષણ જાણવું છે એવા સ્વભાવનો ખ્યાલ આવતા એવા સ્વભાવમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવું લક્ષ થતા જ્ઞાનની પર્યાય સ્વયં વળી જાય છે તરફ. એમ વિચાર કરવો વધારે સહજ છે. એટલે વળી જવું એટલે એનું લક્ષ થાય છે. જે વળી જવાની વાત કરી એટલે કે એનું લક્ષ થાય છે એમ. લક્ષ થાય છે. બરાબર છે. એ બસ આખા જૈન દર્શનમાં ખરેખર લક્ષની મુખ્યતા છે. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ કદી છૂટતો નથી, પણ સ્વપર પ્રકાશક સ્વભાવમાં એનું લક્ષ ક્યાં છે એના ઉપર આખો અનુભૂતિનો અને બહિર્લક્ષનો આધાર છે. જો એનું સ્વ તરફ લક્ષ છે તો એને સ્વાનુભૂતિ થાય છે, પર તરફ લક્ષ છે તો એ અનુભવથી ચ્યુત થઈ જાય છે. આખી લક્ષની પ્રધાનતા વાળી આ જૈન દર્શન છે. જ્યાં સુધી ગુરુદેવ વારંવાર કહે છે ને તારા ઉપયોગને તું બહારથી ફેરવીને અંદર લઈ જા, તો ઉપયોગનું લક્ષ ફેરવતું, બહારથી લક્ષ છોડ અંદરનું લક્ષ કર. શ્રીમદજીમાં આવે છે ને પરથી ખસ 100માં વર્ષ એટલું બસ, એ તારા માટે ટૂંકું ને ટચ. એ વાત છે. ચેતનભાઈ, શરૂઆતમાં તમે પ્રવચનના શરૂઆતમાં ઇન્દ્રિય જ્ઞાનની થોડી મેન્શન કરેલું, ઇન્દ્રિય જ્ઞાન.
આજે આપણે જ્ઞેયો ને જાણીએ છીએ એને અને ઇન્દ્રિય જ્ઞાન એ બે શું સંબંધ છે? એટલે ઇન્દ્રિય જ્ઞાન એને કહેવામાં આવે છે કે જે જ્ઞાન ઇન્દ્રિયના સંગ કરીને વર્તતું હોય એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. હવે જ્યારે પરનું લક્ષ થાય છે, કોઈ પણ રાગનું લક્ષ થાય છે, ત્યારે જ્ઞાનનો એક ફાંટો ઇન્દ્રિયના સંગે અને મનના સંગે વર્તી અને પરનું લક્ષ કરે છે. જે જ્ઞાન બહિર્લક્ષે વર્તે છે એ જ્ઞાન પાંચ ઇન્દ્રિય ને મનના સંગપૂર્વક વર્તે છે, તો એવા જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને એવું બહિર્લક્ષી ઇન્દ્રિય જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્યાં સુધી જીવની પ્રતીતિ ચાલે છે ત્યાં સુધી એને પરની પ્રતીતિ ચાલી રહી છે એમ કહેવામાં આવે છે. પ્રતીતિ હંમેશા રાગમાં અથવા તો એક સમયના જ્ઞાનના અંશમાં જ્યાં સુધી પ્રતીતિ સ્થપાય છે ત્યાં સુધી એ પ્રતીતિ સમ્યક થઈ શકતી નથી. જ્યારે એ આખા જ્ઞાયકમાં અનંત ગુણાત્મક અભેદ અખંડ જ્ઞાયકમાં જ્યારે પ્રતીતિ સ્થાપિત થાય છે ત્યારે જ અનુભૂતિનો જન્મ થાય છે. એટલે આ બહિર્લક્ષી ઇન્દ્રિય જ્ઞાન જે અનાદિથી જીવને ચાલે છે એ ઇન્દ્રિયના સંગે વર્તતું જ્ઞાન છે, એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જ જ્ઞાન પાછું જાત્યાંતર થાય છે, એટલે કે બીજા સમયે જો ઇન્દ્રિયોનો સંગ ન કરે અને એ આત્માનો સંગ કરી લઈએ તો ઇન્દ્રિય જ્ઞાન વિલીન થઈ અને અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન વિકલ્પાત્મક અવસ્થા એની બંધ થઈ જાય છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. મન સંબંધીનો વ્યાપાર અટકી જાય છે. મન મળતું નથી. મન તો જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે જાય છે, પણ મન સંબંધીનો વ્યાપાર અટકી જાય છે અને જ્ઞાયક સંબંધીનો વ્યાપાર ચાલુ થઈ જાય છે. તો એને એમ કહેવામાં આવે કે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી ગયો અને અતિન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર ચાલુ થઈ ગયો. એવું ઇન્દ્રિય જ્ઞાન લબ્ધ રૂપે રહી જાય છે અને અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ રૂપ ચાલુ થઈ જાય છે એમ કહેવાનો આશય છે. વિષય જરા સમજવા જેવો છે. ફરીવાર આપણે પાછો લેશું. એ વિષય બહુ સારો છે. એમાં લબ્ધ ને ઉપયોગના ફાંટા પાડી અને ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનને સમજવાથી ઘણો ફાયદો થાય એવું છે. વિશેષ આપણે એનો વિચાર કરશું થોડો વધારે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એ જ ભાવેન્દ્રિય જ્ઞાન છે. આ એ ભાવેન્દ્રી કયો ઇન્દ્રિય જ્ઞાન કયો એક જ છે. બધું એક જ વાત છે. ભાવેન્દ્રી છે. ખંડ ખંડ તરીકે જાણે છે ને જે એક એક જ્ઞેયને, એ ભાવેન્દ્રી રૂપ પરિણમતું જ્ઞાનનો અંશ છે, એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. જય જિનેન્દ્ર ચેતનભાઈ, તો જે મનના વિચાર થાય છે પ્રશ્ન સમજાણો નથી. હા, મનના જે વિચારો થાય મનની ઇન્દ્રિયથી, તો એ બધા પણ જ્ઞાનાત્મક વિકલ્પ. હા, એ જ્યાં સુધી અખંડનો અનુભવ ન થાય અને અખંડના અનુભવ પહેલાની સ્થિતિમાં જ્ઞાન ઇન્દ્રિય અને મનના સંગે જે ચાલતું હોય એવા જ્ઞાનમાં વિકલ્પ ચાલે એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે. તમે એવો વિચાર આવે છે કે આવતા અઠવાડિયે તમે આપણે કહ્યું ને કે 159 to 171 ગાથા કરવાનો આપણો પ્લાન હતો. જો તમને યોગ્ય લાગે તો એ વિષયને બદલે આપણે જે અત્યારે ચાલુ વિષય છે અત્યારે આ લક્ષ ને ખંડ જ્ઞાન અને વિકલ્પ એ વાત લઈ લેશું આપણે. એ લઈ લેશું નેક્સ્ટ વીક. એ લઈ લેશું ચોક્કસ. ચોક્કસ એ લઈ લેશું ચોક્કસ. પછી અમારા અનુભૂતિ કરીએ બહાર નીકળું છું હવે. સારી વાત છે ને. બધાને અનુભૂતિ ગુરુદેવના શિષ્યોને બધાને અનુભૂતિ થવાની જ છે. એટલે એમાં કઈ પ્રશ્ન જ નથી. અનુભૂતિ દરેકને થશે. ગુરુદેવે એમ કીધું તું સભામાં કે આ બધી મોક્ષની મંડળી બેઠી છે એમ ગુરુદેવ કહેતા હતા. જયારે ગુરુદેવ પ્રવચન આપતા ને ત્યારે કહેતા આ બધી મોક્ષની મંડળી છે. અને સોગાનીજીએ એમ કીધું કે ઇધર કે અધિકાંશ જીવ મોક્ષ જાને વાલે છે. એટલે આ તો ભવિ જીવોનો મેળો છે. બધાને અનુભૂતિ થવાની ભાઈ, કોઈ પ્રશ્ન જ નથી એમાં. 60 વર્ષ વટાવી ગયા છે બધા લોકો. હવે ટાઈમ નથી. એકદમ. આજે આપણો સમય